નમસ્કાર મિત્રો, ધોરણ 11 માં છેલ્લે આપણે થિયરી જોઈ હતી સરવાળા અને બાદબાકી માટે ત્રિકોણમિતિય વિધિઓના સૂત્રો. આજે આપણે સ્વાધ્યાય 3.3 એના એક્ઝામ્પલ સાથે જોઈશું. તો એક્ઝામ્પલ્સમાં મેં થોડા દાખલાની રકમ લખી દીધી છે. એ દાખલામાં સૌપ્રથમ બીજા નંબરનો જે એક્ઝામ્પલ્સ છે કંઈક આવો છે કે 2sin² π/6 પ્લસ cos² 7π/6 ઇન્ટુ cos² π/3 બરાબર 3/2 આવું તમારે સાબિત કરવાનું છે. મિત્રો આ સમીકરણની ડાબી સાઈડ છે અને જમણી સાઈડ છે. તો આપણે LHS લઈ અને RHS જવાબ લાવી દેશું. તો LHS બરાબર 2sin² π/6 પ્લસ cos² 7π/6 ઇન્ટુ cos² π/3. મિત્રો આ બધા જ વિધેયોની તમે કિંમત જાણો છો. જેટલી કિંમત જાણી છે બધી જ મૂકીશું અને બાકીની જે કિંમત નથી એને આપણે મેળવી લેશું. તો 2 એમ લખીશું. sin² π/6 મિત્રો sin π/6 એટલે sin 30 એની કિંમત કોષ્ટક પરથી આપણે ખબર છે કે 1/2 આવે તો એનો વર્ગ થશે પ્લસ cosec વર્ગ 7π/6 છે. મિત્રો 7π/6 આવે ત્યારે તમે જાણો છો કે આ 6 નો ઘડિયો તમારે બોલવાનો કે 6 ગુણ્યા 1 6 થાય અને 6 માં 1 ઉમેરશો તો 7 થશે. તો માટે લખી શકીએ cosec વર્ગ પાઈ પ્લસ π/6. મિત્રો ખાસ જોજો, જો આનો તમે 6 લસા લેશો તો 6π પ્લસ π એટલે 7π આવી જશે. જો આ જગ્યાએ 5π ના છેદમાં 6 હોત તો આપણે π માઈનસ લખવું પડે. તો π પ્લસ π/6 ઇન્ટુ cos વર્ગ π/3 આ કિંમત આપણે છેલ્લે મૂકી દેશું. ઓકે, ચલો એના પછી સાદુરૂપ આપી છે આપણે 2 ઇન્ટુ 1/4 થશે પ્લસ હવે પાઈ પ્લસ આપણે ચરણ વિચારવાનું છે. મિત્રો પાઈ પ્લસ એટલે ચરણ થશે ત્રીજું, પણ cosec વર્ગ છે એટલે નિશાનીનો કોઈ પ્રોબ્લેમ નથી. કેમ કે નિશાની તો પ્લસ જ આવવાની છે. પણ પાઈ પ્લસ છે છેદમાં 2 નથી તો વિધેય બદલશું નહીં. વિધેય નહીં બદલી તો ત્યાં જવાબ થશે cosec² π/6. ખાસ જોવાનું, વર્ગ હોય તો નિશાનીનો કોઈ પ્રોબ્લેમ ન આવે, પણ પાઈ પ્લસ છે એટલે ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં cosec ની કિંમત તો માઈનસ હોય પણ વર્ગ છે એટલે π/6 જ આવશે પ્લસ ઇન્ટુ cos 60 છે. મિત્રો તો cos 60 ની કિંમત થશે 1/2 પણ એનો વર્ગ કરવાનો છે. સાદુરૂપ આપી છે, આ સાદુરૂપ આપી તો 1/2 થશે પ્લસ cosec વર્ગ π/6 છે. મિત્રો તો sin π/6 ની કિંમત તમને આવડે છે. sin π/6 ની કિંમત થાય છે 1/2. તો આની કિંમત એનો વ્યસ્ત લેવાનો છે તો 2 નો વર્ગ થશે ઇન્ટુ 1/2 નો વર્ગ. આ બંને કેન્સલ થશે. 2 નો વર્ગ છે ને 1/2 નો વર્ગ. તો સાદુરૂપમાં 1/2 પ્લસ 1 થશે. 1/2 પ્લસ 1 અને આનો લસા લઈ એટલે જવાબ થશે 3/2. એના બરાબર આપણે લખી શકીએ કે RHS. તો આ રીતે સાબિત કરવાનો દાખલો હોય તો LHS લઈને તમે RHS બતાવી દેવાની છે. ઓકે, ચાલો હવે 2 નંબર પછી મેં ડાયરેક્ટ 4 નંબર લખેલો છે. હવે 4 નંબરમાં જો તમારા પરીક્ષામાં પૂછાય તો ડાયરેક્ટ તમારે અહીંથી શરૂઆત કરવાની છે કે LHS લખી દીધી છે કે LHS છે 2sin² 3π/4 2 cos વર્ગ π/4 2 sec વર્ગ π/3 અને જવાબ આપણે લાવવાનો છે 10. આ જ રીતે તમારો દાખલો ગણવાનો છે. ચલો ધીમે ધીમે કિંમત મૂકતા જઈએ છીએ. 2 sin વર્ગ 3π/4 છે તો આની કિંમત આપણી પાસે તૈયાર નથી. તો હમણાં જ કીધું કે જે છેદમાં પદ હોય એનો ઘડિયો વિચારવાનો કે 4 ગુણ્યા 1 4 થશે, પણ 4 માંથી તમારે એક બાદ કરવા પડશે. તો લખી શકીએ કે sin વર્ગ પાઈ માઈનસ π/4. મિત્રો ખાસ જોજો, લસા લઈને ગણતરી કરી લેવાની છે. 4π માઈનસ પાઈ એટલે 3π આવી ગયા. એના પછી પ્લસ 2 cos વર્ગ π/4 આની કિંમત આપણી પાસે છે cos 45 છે. તો cos 45 ની કિંમત છે 1/√2 પણ એનો વર્ગ કરવાનો છે. એના પછી 2 sec π/3 નો વર્ગ છે. મિત્રો sec 60 છે. sec 60 ની કિંમત ન આવડતી હોય તો cos π/3 ની કિંમત યાદ કરવાની છે. એટલે કે cos 60 ની કિંમત થશે 1/2 તો આની કિંમત થશે 2. એનો વ્યસ્ત કરી દેવાનો છે માટે 2 નો વર્ગ. ચાલો સાદુરૂપ આગળ વધારીશું. 2 હમણાં જ કીધું હતું કે મિત્રો વર્ગ હોય ત્યારે તમારે ચરણની ચિંતા કરવાની નથી, કેમ કે નિશાની તો પ્લસ જ આવશે.
પાઈ માઈનસ છે, du ચરણ છે, છેદમાં 2 નથી તો વિધેય બદલવાનું નથી તો sin વર્ગ પાઈ બાય 4 પ્લસ 2 ઇન્ટુ આનો વર્ગ કરી તો 1/2 થશે પ્લસ 2 ઇન્ટુ 4 થશે મિત્રો તો 8 આ રીતે. ચાલો સાહેબ કિંમત મૂકી તો 2 ઇન્ટુ sin 45 છે, sin 45 નો વર્ગ કરવાનો છે તો 1/√2 એનો વર્ગ વત્તા 2 ને 2 કેન્સલ થઈ ગયા તો મિત્રો થશે 1 અને 8 ડાયરેક્ટ લખી દીધા છે 9 એના બરાબર આનું સાદુરૂપ આપશું ફરીથી તો આ બંને ઉડી જશે માટે થશે 1 + 9 એના બરાબર 10 તો એના પર આપણે એમ લખી શકીએ કે RHS. તો આ રીતે LHS પરથી RHS નો જવાબ 10 મળે છે. તો પહેલા નંબરનો એક્ઝામ્પલ્સ અને 3 નંબર એક્ઝામ્પલ્સ આ રીતે તમે જાતે ગણી શકશો મિત્રો. ચલો એના પછી 5મા નંબરની સૂચના આપેલી છે કે કિંમત શોધો sin 75 અંશ. મિત્રો આ કિંમત આપણે જાણતા નથી. આપણે કિંમત કેવી જાણી? 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ, 90 અંશ અને બાકી 90 ના ગુણાંકમાં જે બધી કિંમત છે એ કિંમત આપણે જાણીએ છીએ. તો તમારે એવી બે કિંમતો લેવાની છે, એવા બે ખૂણા લેવાના છે, એમનો સરવાળો કે બાદબાકી આપણે જાણીતા હોય તો આપણે આને એવું લખી શકીએ કે sin કેવા બે ખૂણાનો સરવાળો કરશું તો 75 બની જાય છે. તમે જાણો છો કે 45 અંશ વત્તા જો 30 અંશ કરશું તો સરવાળો 75 બની જાય છે. ઓકે, હવે તમે આવું લખ્યા પછી તમારે આવું વિચારવાનું છે કે આ x ની કિંમત છે અને આ y ની કિંમત છે કે sin ના સરવાળાનું સૂત્ર તમે મિત્રો જાણો છો, હમણાં જ શીખી ગયા છે. તો એમાં અલ્ટરનેટિંગ પદ આવે છે, એક sin વાળું પદ, એક cos વાળું અને sin વાળું, એ જ રીતે સાદુરૂપ આપી છે. તો આવું બનશે, જે વિધેયનું સૂત્ર હોય ત્યાંથી શરૂઆત કરવાની છે. તો sin 45 અંશ into cos 30 અંશ, sin 45 અંશ into cos 30 અંશ, જે નિશાની હોય તે જ આવશે પ્લસ. હવે cos લગાવવાના છે તો cos 45 અંશ into sin 30 અંશ. તો આ રીતે સૂત્ર લાગુ પાડી શકાય. હવે તમારે બધા જ વિધેયોની તમારે કિંમત મૂકવાની છે અને સાદુરૂપ આપી. ચલો sin 45 ની કિંમત તમે જાણો છો તો 1/√2 થશે into cos 30 છે તો cos 30 ની કિંમત થશે √3/2 પ્લસ એના પછી છે cos 45 મિત્રો તો cos 45 ની કિંમત છે 1/√2 into અને sin 30 છે તો sin 30 ની કિંમત 1/2. સાદુરૂપ આગળ વધારી બંને પદનો લસા લઈ લેશું. આ પદમાં પણ 2√2 છે, આ પદમાં પણ 2√2 છે તો 2√2 લસા લઈ તો થશે અંશમાં √3 થશે અને વત્તા 1 થશે મિત્રો. તો sin 75 અંશની કિંમત આવી આપણે યાદ રાખી તો પણ વાંધો નથી. √3 + 1/2√2. આને જો સાદુરૂપ તમારે આગળ વધારવું હોય તો વધારી શકીએ છીએ. ચલો આપણે સાદુરૂપ આગળ વધારવું છે. એ જગ્યાએ ફરીથી લખી દઉં છું. કિંમત કઈ હતી? તો √3 + 1/2√2. મિત્રો આ √2 દૂર કરવા હોય તો √2 ની કરણી લઈ લઉં છું કે √2/√2. ઓકે, તો છેલ્લે લખી દઈશ કે sin 75 અંશ બરાબર આ સાદુરૂપ આપશું તો મિત્રો થશે √3 * √2 એટલે √6 પ્લસ 1 * √2 તો √2 upon √2 * √2 એટલે 2 * 2 એટલે 4. તો તમારે કિંમત યાદ રાખવાની છે. ક્યાંક MCQ માં જરૂર પડે કે sin 75 અંશની કિંમત કેટલી, તો જવાબ મળે છે કે √6 + √2/4. ઓકે, અને આ કિંમત પણ યાદ રહેતો પણ ચાલે કે √3 + 1/2√2. તો આ પણ ચાલશે. એક વાત બીજી મિત્રો, આ જે sin 75 અંશ છે એને આપણે બીજી રીતે લખવા હોય તમે જાણો છો કે 10મા ધોરણમાં બોલતા કે sin 50 અંશ હોય તો એને વિધેય કન્વર્ટ કરવું હોય તો cos 40 અંશ લખી શકાય. કેમ કે આ 50 અંશ અને 40 અંશ એકબીજાના કોટિકોણ છે. તો તમે sin 75 અંશ હોય તો તમે લખી શકો કે cos 15 અંશ કહેવાય. ઓકે, તો sin 75 અંશ અને cos 15 અંશ આ બંનેની કિંમત સરખી જ છે. કેટલી છે? તો √6 + √2/4. એના પછી
હવે એક્સ્ટ્રા થોડી વાત કરીએ. આ sin 75 અંશની વાત કરી ગયા. એ જ રીતે cos 75 અંશો હોય તો એને તમે કહી શકો કે sin 15 અંશ. ઓકે, આ વિધેય એકબીજાના કોટિકોણ છે. ધારો કે 75 અંશ ને 15 અંશ બંનેનો સરવાળો 90 થઈ ગયો છે. તો એની કિંમત કેટલી આવશે મિત્રો ખબર છે? આ √6 +√2 આવે છે, તો એ જગ્યાએ √6 - √2 અને ડિવાઇડ બાય 4. તો આવી ક્યાંક કિંમતની જરૂર પડે તો તમે આ રીતે યાદ રાખી શકો. જો આની સાબિતી તમારે જોઈતી હોય તો આ જ રીતે તમારે ગણતરી કરવાની છે અને જવાબ મળશે √6 - √2/4. મિત્રો sin 15 અંશ અને cos 15 અંશની કિંમત જાણ્યા પછી એના પછીનો પેટા નંબર 2 છે કે tan 15 અંશ. મિત્રો તમે એવું પણ કરી શકો કે sin 15 અને cos 15 નો ગુણોત્તર લઈને તમે કિંમત મેળવી શકો છો. પણ આપણે સૂત્રની મદદથી મેળવવા માંગીએ છીએ કે 15 અંશ છે એને બે ખૂણા એવા લેશું કે એમનો સરવાળો કે બાદબાકી જાણીતી હોય. ધારો કે એવું કરીશ કે 45 અંશમાંથી 30 અંશ બાદ કરશું તો 15 અંશ આવી જાય છે અને આગળ tan આવી જાય છે. હવે મિત્રો એવું થઈ ગયું કે tan x - y થઈ ગયું છે. આ x સમજી લ્યો તમે અને y સમજી લ્યો. તો એવું આપણે સૂત્ર જાણીએ છીએ કે ધારો કે અહીંયા માઈનસ હોય x - y તો અંશમાં માઈનસ થશે અને છેદમાં આ રીતે પ્લસ થશે. ઓકે, સૂત્ર કંઈક આવું છે કે tan x - tan y upon 1 plus tan x into tan y. મિત્રો એ સૂત્રમાં આપણે x ની જગ્યાએ 45 અંશ મૂકીશું અને y ની જગ્યાએ આપણે 30 અંશ મૂકવાના છે. તો સાદુરૂપ થશે tan 45 અંશ - tan 30 અંશ divided by 1 plus tan 45 અંશ into tan 30 અંશ. આ બધી જ કિંમત આપણી જાણીતી છે. tan 45 ની કિંમત 1 છે, tan 30 ની કિંમત 1/√3 છે. તો આ કિંમત આપણે મૂકી દેવાની છે. આ કિંમત મૂક્યા પછી અંશમાં લસા આવશે √3, છેદમાં પણ લસા આવશે √3. તો અંશ અને છેદનો લસા કેન્સલ થઈ જાય છે. તો માટે √3 - 1/√3 + 1. અહીંયા સુધી સાદરૂપ મિત્રો આપી શકીએ આપણે. એ સાદરૂપમાં છેલ્લે નીચે છેદમાં રુટ છે એને રુટ દૂર કરવા માટે કરણી લેવી પડે. તો છેદની અનુબદ્ધ કરણી લેવી હોય તો √3 - 1, છેદમાં પણ √3 - 1. એનું સાદરૂપ આપીએ તો અંશમાં √3 - 1 બે વખત જોવા મળે છે મિત્રો. તો બે વખત એટલે હોલ સ્ક્વેર લખવો પડે. એના છેદમાં a + b a ઓછા b તફાવતની રીતે અવયવ હોય તો તમે લખી શકો a નો વર્ગ માઈનસ b નો વર્ગ. મિત્રો આવું જાણો છો કે a - b into a plus b હોય તો થશે a નો વર્ગ માઈનસ b નો વર્ગ. a એટલે √3 નો વર્ગ માઈનસ 1 નો વર્ગ. એ રીતે સાદુરૂપ આપવાનું છે. એ સાદુરૂપ આપતા આપણને અંશમાં હોલ સ્ક્વેરનું વિસ્તરણ કરી દીધું 3 - 2√3 અને +1 ના છેદમાં 3 - 1 એટલે 2 લખી દેવાના છે. પછી અંશમાંથી 2 કોમન લેશું તો 2 અને 2 દૂર થઈ જાય છે એટલે જવાબ થશે 2 - √3. તો તમારે tan 15 અંશની મિત્રો કિંમત યાદ રાખવાની છે કે tan 15 અંશ બરાબર 2 - √3. તો આ થઈ આપણી tan 15 ની કિંમત. મિત્રો જાણકારી માટે મેં cot 15 અંશની કિંમત લખેલી છે. એ તમારે tan નો વ્યસ્ત લઈ લેવાનો છે 1/ અને પછી કરણી લેશો તો જવાબ મળશે 2 + √3. એટલે મિત્રો આપણે ચાર કિંમત જાણી ગયા અત્યારે આ બે દાખલા ગણ્યા પછી. sin 15 અંશ, cos 15, tan 15 અંશ અને cot 15 અંશ. એટલે આ ચાર કોઈ MCQ હોય તો તમારે ગણતરી કરવાની નહીં, ડાયરેક્ટ કિંમત યાદ રાખીને ડાયરેક્ટ લખી દેવાનું છે. હવે મિત્રો એક્ઝામ્પલ નંબર 6 ની કંઈક રકમ આવી છે. LHS બરાબર cos π/4 - x into cos π/4 - y minus sin π/4 - x into sin π/4 - y. અને જવાબ લાવવાનો છે મિત્રો sin x + y. તો હવે તમે રકમ ઉપર બરોબર નિરીક્ષણ કરો મિત્રો કે cos ના બે પદ છે માઈનસ બે sin ના પદ છે. આ જે ખૂણો છે એ જ આ ખૂણો જોવા મળે છે. આ જે ખૂણો છે એ આ જગ્યાએ ખૂણો છે. એનો અર્થ એમ કે તમે નિરીક્ષણથી તમે કહી શકો મિત્રો કે cos નું સૂત્ર લાગુ પડે છે કે cos x * cos y
માઇનસ sin x into sin y. તો એ સૂત્ર જે બને છે એ મિત્રો cos આલ્ફા અહીંયા જે નિશાની છે તો એના કરતાં ટૂંકમાં cos x y નું સૂત્ર બને છે મિત્રો. નિશાની જે હોય એનાથી વિરુદ્ધ નિશાની તમારે લખવાની છે. તો આના જવાબમાં તમે સાદુરૂપમાં આવું લખી શકો cos અને પછી આવો મોટો બ્રેકેટ કરીશું. x છે તો અત્યારે x ની કિંમત કેટલી ગણાશે તો મિત્રો π/4 માઈનસ x છે એ આ પદમાં x ની કિંમત છે પ્લસ y છે y એ અત્યારે y ની કિંમત થશે π/4 માઈનસ y. તો આ રીતે એ સૂત્ર તમે લાગુ પાડી શકો છો. હવે બ્રેકેટમાં સાદુરૂપ આપી તો π/4 π/4 એટલે π/2 થશે. તો cos બ્રેકેટ π/2 માઈનસ આ માઈનસ x છે આ નિશાની લાગુ પાડી તો માઈનસ y થશે. એ બંનેમાંથી માઈનસ કોમન કાઢીએ તો થશે x y અને આ રીતે બ્રેકેટ પૂરો કરી દેવાનો છે. હવે તમે જોઈ શકો છો કે π/2 માઈનસ જ્યારે આવું આવે ત્યારે એકમ વર્તુળ પરથી તમારે વિચારવાનું છે. π/2 માઈનસ એટલે ચરણ પહેલું પહેલા ચરણમાં બધા જ વિધેય ધન હોય છેદમાં 2 છે એટલે વિધેય બદલાઈ જશે. તો આ વિધેયમાંથી બદલે તમારે કરવાનું છે sin અને ખૂણો થશે x y. આ થઈ આપણી RHS. તો આ રીતે સાબિત કરી શકાય છે. બે જ લાઈનનો દાખલો છે મિત્રો, પણ તમારે ખાસ રકમ જોઈને નિરીક્ષણ કરીને સૂત્ર જોઈ લેવાનું છે કયું સૂત્ર લાગુ પડે છે. એના પછી 7 નંબરનો દાખલાની રકમ LHS અને RHS બંને લખી દીધી છે. આ LHS છે અને RHS જવાબ આવો લાવવાનો છે 1 + tan x / 1 - tan x નો હોલ સ્ક્વેર. મિત્રો હવે આ LHS ને સાદુરૂપ આગળ વધારવું હોય તો તમે જાણો છો કે tan π/4 + x આ તમારા x ની કિંમત કહેવાય અને આ y ની કિંમત કહેવાય. તો સૂત્ર અંશમાં પણ લાગુ પાડી દઈએ અને છેદમાં લાગુ પાડી દઈએ અને પછી જેની કિંમત છે એને મૂકી અને સાદુરૂપ આપી છે. ચાલો તો અંશમાં થશે tan π/4 + tan x ડિવાઇડ બાય અંશમાં બંને વિધેયનો સરવાળો એના છેદમાં 1 માઈનસ આ બંનેનો ગુણાકાર તો tan π/4 * tan x. ઓકે, આ સાદુરૂપ કોનું થયું? અંશનું જે પદ છે એની જગ્યાએ જે લખેલું છે એના છેદમાં આ રીતે એના છેદમાં આનું સૂત્ર લાગુ પાડી તો tan π/4 - tan x એના છેદમાં 1 + tan π/4 * tan x. આ રીતે આવશે. એક જ મિનિટ મિત્રો. ચાલો tan π/4 * tan x એ સાદુરૂપ આપણે આગળ આપી. મિત્રો તમે આની કિંમત જાણો છો કે tan 45 લખવાનું તો 1 + tan x ડિવાઇડ બાય 1 માઈનસ ફરીથી tan π/4 ની કિંમત 1 * tan x છે તો ડાયરેક્ટ tan x જ લખી દઈએ અપોન આ જગ્યાએ ફરીથી tan 45 છે તો 1 - tan x અપોન 1 + tan x. હવે આ જે છેદનો છેદ છે એ અંશમાં જશે એટલે 1 + tan x નો હોલ સ્ક્વેર થશે અને આ જે પદ છે એ નીચે લાવશું તો 1 - tan x નો વર્ગ થશે. તો એ રીતે તમે સાદુરૂપ આપશો. ધારો કે મિત્રો અહીંયા લખી દઉં છું તો 1 + tan x નો વર્ગ થશે અંશમાં એના છેદમાં 1 - tan x નો વર્ગ થશે. આ વર્ગ અલગ અલગ લખેલા છે એ વર્ગ આપણે ભેગો લખી દઈશું એટલે એ RHS ની જ કિંમત આવેલી કહેવાય. તો આ રીતે તમારે સાબિત કરવાનું છે. મિત્રો 7 નંબર પછી 8 નંબરનો દાખલો સહેલો છે એટલે જાતે તમારે ગણી દેવાનો છે. 9 નંબરની રકમ લખેલી છે. 9 નંબરની રકમ કંઈક આવી છે અને રાખી મૂકું છું. ચાલો 9 નંબરમાં LHS બરાબર cos 3π/2 + x * cos 2π + x * cot 3π/2 - x + cot 2π + x આવી LHS છે મિત્રો. આ બધા જે પદ છે એ એકમ વર્તુળ પરથી તમારે કિંમત લાવવાની છે. એકમ વર્તુળ હું તમને દોરી દઉં છું.
ચાલો, એટલે તમે જલ્દીથી જવાબ વિચારી શકો. આ એકમ વર્તુળ છે. ઓલ એસ ટી અને સી આવો નિયમ તમે જાણો છો. એ નિયમમાં આ જગ્યાએ 0 આવે છે, આ જગ્યાએ π/2 પાઈ 3π/2 અને 2π. એક પરિભ્રમણ સુધીની મેં કિંમત લખી દીધી છે. હવે એ કિંમત તમારે આમાં જોતા જઈ અને આમાંથી કિંમત લાવશું આપણે. ચલો 3π/2 x, તો 3π/2 x એટલે ચોથું ચરણ. ચોથા ચરણમાં cos ની કિંમત ધન હોય અને છેદમાં 2 છે, તો વિધેય બદલાઈ જશે, માટે થશે sin x. ઓકે, છેદમાં 2 હોય તો વિધેય બદલવાનું છે. ઇન્ટુ 2π પ્લસ, મિત્રો 2π પ્લસ એટલે ચરણ થશે પહેલું. પહેલા ચરણમાં cos વિધેય ધન હોય અને છેદમાં 2 નથી, માટે વિધેય બદલાશે નહીં, તો ઇન્ટુ cos x થશે, તો sin x ઇન્ટુ cos x. છેદમાં 2 હોય તો વિધેય બદલવાનું, બાકી વિધેય બદલવાનું નહીં. બ્રેકેટ આપીને સાદુરૂપ આપી. હવે જોવાનું છે 3π/2 x, તો 3π/2 માઈનસ એટલે થશે ત્રીજું ચરણ. તો ત્રીજા ચરણમાં cot વિધેય ધન હોય. ત્રીજા ચરણમાં cot વિધેય ધન હોય અને છેદમાં 2 છે, તો વિધેય બદલાશે, તો cot માંથી વિધેય થશે tan x. ઓકે, અને છેલ્લું જે પદ છે 2π પ્લસ, તો 2π પ્લસ એટલે ચરણ પહેલું. પહેલા ચરણમાં બધા જ વિધેય ધન હોય અને વિધેય બદલાશે નહીં, તો cot x. તો આવું કંઈક થશે, sin x cos x બ્રેકેટમાં tan x cot x. મિત્રો આનું સાદુરૂપ તમારે આગળ વધારવું હોય તો આ બંને પદ છે એને આપણે sin અને cos માં ફેરવી દઈશું. ચાલો, તો sin x cos x બ્રેકેટની અંદર આવું લખી શકીએ, tan છે તો sin x cos x વત્તા cos x sin x. તો આ રીતે sin cos માં ફેરવી દેવાના છે. હવે અંદરના બ્રેકેટ માટે લસા લઈ લઈએ, તો sin x cos x બ્રેકેટનો લસા છે, બે પદ આવશે કે sin x પણ લસા આવશે અને cos x પણ લસા આવશે. આ રીતે એ લસામાં તમારે આ પદને તમારે sin ગણવા પડશે, તો sin વર્ગ x હશે અને વત્તા cos વર્ગ x. આ છેદનું પદ બંને વિધેય ઉડી જશે અને આ તો આપણું નિત્યસમ છે, તો નિત્યસમની જગ્યાએ આપણે 1 લખી શકીએ. તો આ એની RHS છે મિત્રો, કે એક જવાબ લાવવાનો હતો. તો આ રીતે તમારે એકમ વર્તુળ પરથી જ કિંમત લેવાની છે. મિત્રો હવે એક્ઝામ્પલ નંબર 11 ની LHS આવી છે કે LHS બરાબર cos 3π/4 x minus cos 3π/4 x. એનો જવાબ તમારે લાવવાનો છે -√2 sin x. મેં એવું લખી દીધું છે. હવે તમારે એનું સાદુરૂપ આપવા માટે બે રીત છે. બે રીત હું તમને બતાવીશ અને આપણે દાખલો ગણીશું એક જ રીતે. તો તમે એવું પણ વિચારી શકો મિત્રો કે આ cos છે અને માઈનસ એ cos છે, તો તમે c - c ની જે આપણે કી હતી શોર્ટકટ કી -2ss એ સૂત્રથી આપણે પણ ગણી શકીએ. એમાં પણ ખોટું સહેજ પણ ન કહેવાય. અને બીજી રીતે જો વિચારવું હોય તો તમારે એ રીતે વિચારો કે આ x પદ છે અને આ y પદ છે, એટલે cos x + y નું સૂત્ર અહીંયા લાગુ પાડીશું અને આ cos x - y નું એમાં અમુક પદ ઉડી જશે. કેમ કે આ 3π/4 છે ને આ 3π/4 છે, તો એ રીતે આપણે સાદુરૂપ આપી દઈશું. ચાલો, તો આ જે પહેલું પદ છે એના માટે બે પદ આવશે મિત્રો. એ બે પદ આવા થશે કે cos 3π/4 cos x. મેં તમને કીધું હતું કે જે વિધેયનું સૂત્ર હોય ત્યાંથી તમારે શરૂઆત કરવાની છે. નિશાની જે હોય એનાથી વિરુદ્ધ નિશાની, તો માઈનસ sin 3π/4 sin x. આ તમે એક પદ માટેના બે પદ લખી દીધા છે. પછી માઈનસ આના માટે લખીશું તો cos 3π/4 cos x પ્લસ sin 3π/4 sin x. તો આ બીજા પદ માટેના બે સૂત્રો, બે પદ થઈ ગયા છે. હવે તમે બંને બ્રેકેટ ઉપર નજર કરશો તો તમને જોવા મળશે કે cos 3π/4 cos x આ પ્લસ છે અને આ નિશાની લાગુ પાડશો તો એ બંને પદ કેન્સલ થઈ જશે. તો આ રીતે તમે કેન્સલ કરી શકો છો.
આ જે પદ છે અને આ જે પદ છે એ તમને આ -3 sin 3π/4 sin x છે અને આ પણ નિશાની લાગુ પાડશો તો પણ માઈનસ જ છે એટલે માઈનસ 2 વખત થશે તો -2 વખત sin 3π/4 sin x. ઓકે મિત્રો, અહીંયા સુધી સાદુરૂપ આપી શકો છો. હવે તમારે -2 ને એમ લખવાના છે. હવે આ sin 3π/4 છે એને તમારે કિંમત જોઈતી હોય તો 4 નો ગુણકમાં તમારે વિચારવાનું છે. તો sin π - π/4 તમે કરો તો 3π/4 આવી જાય છે. કેમ કે 4 લસા લેશું તો 4 માંથી 1 જશે તો 3π આવી ગયા છે. ઇન્ટુ sin x. આની આપણે કિંમત મૂકી, ચલો -2 એમ લખી દેશું. π માઈનસ ફરીથી વિચારવાનું છે. π માઈનસ એટલે ચરણ બીજું. બીજા ચરણમાં sin વિધેય ધન હોય, છેદમાં 2 નથી તો વિધેય બદલાશે નહીં. તો -2 sin π/4 sin ની સાથે π/4 લખી દેવાના છે ઇન્ટુ sin x. તો -2 એમ લખી દેશું અને sin π/4 ની કિંમત જાણો છો તો 1/√2 થશે ઇન્ટુ sin x. આ √2 ઉડી જશે તો જવાબ થશે -√2 sin x. તો આ રીતે આપણી RHS મળે છે કે -√2 જે sin x છે એ જવાબ છે. ઓકે, તો આ થયો આપણો 11મો દાખલો. મિત્રો 12મા દાખલાની તમારે સાબિતી જોઈતા પહેલા એક સૂત્ર મેં લખી દીધું છે કે આ સૂત્ર જો તમે યાદ રાખીશો તો આનો જવાબ તમે એક જ લાઈનમાં જવાબ આપી શકશો. તો આવું કંઈક સૂત્ર છે sin વર્ગ આલ્ફા માઈનસ sin વર્ગ બીટા. મિત્રો બંને ખૂણા અલગ અલગ છે, એક જગ્યાએ આલ્ફા છે એક જગ્યાએ બીટા છે. તો સોરી મેં આ જગ્યાએ બંને જગ્યાએ x અને y લખી દીધા છે. તો આપણે આલ્ફા બીટામાં જ લખવાનું છે કે અહીંયા sin આલ્ફા વત્તા બીટા અને આ જગ્યાએ આલ્ફા માઈનસ બીટા. તો અહીંયા x અને y લખી તો સામે x અને y એટલે ફરીથી જોઈ લઈએ. sin વર્ગ આલ્ફા માઈનસ sin વર્ગ બીટા. ત્યારે જવાબમાં લખવાનું sin બે ખૂણા છે એનો સરવાળો કરવાનો sin આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ sin આલ્ફા માઈનસ બીટા. એની તમારે જો સાબિતી જોતી હોય તો મેં સાબિતી થોડી શરૂઆત લખી દીધી છે. તો sin વર્ગ આલ્ફા માઈનસ sin વર્ગ બીટા અને તફાવતની રીતે તમારે અવયવ પાડવા હોય મિત્રો. a વર્ગ માઈનસ b વર્ગ હોય તો a માઈનસ b a પ્લસ b એ રીતે તમે લખો છો. એ રીતે મેં લખી દીધું છે કે sin આલ્ફા માઈનસ sin બીટા અને એકવાર sin આલ્ફા પ્લસ sin બીટા. આને તમારે સૂત્ર આગળ વધારવું હોય તો આ કી છે આપણી s s તો 2cs થી આગળ વધવાનું અને આને 2sc થી એમ સાદુરૂપ આપશો ત્યારે અંતમાં આવો જવાબ મળશે sin આલ્ફા વત્તા બીટા ઇન્ટુ sin આલ્ફા માઈનસ બીટા. જો આ સૂત્ર યાદ રહી ગયું હોય તો તમે એક જ લાઈનમાં જવાબ આપી શકશો મિત્રો. કે હવે હું LHS લઈ લઉં. LHS છે sin વર્ગ 6x માઈનસ sin વર્ગ 4x. હવે તમારે આલ્ફાની જગ્યાએ તમારે 6x વિચારશો અને બીટા છે ત્યાં તમારે 4x વિચારવાનો છે. ચાલો તો જવાબમાં થશે sin આલ્ફા વત્તા બીટા તો sin 6x વત્તા 4x થશે ઇન્ટુ sin વિધેયમાં બંને ખૂણાની બાદબાકી કરવાની છે તો sin વિધેયમાં બંને ખૂણા એટલે 6x 4x. આનું સાદુરૂપ આપી દઈએ મિત્રો તો જવાબ થશે 6x 4x એટલે 10x તો sin 10x ઇન્ટુ sin 6 માંથી 4 જશે તો sin 2x હશે. મિત્રો તો આ રીતે આપણે સરળતાથી RHS મેળવી શકીએ છીએ જો આ એક સૂત્ર યાદ રાખશો તો.